હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. વિવિધ ઉપાયો થકી આપણે એસ્ટ્રો 9ની અંદર સલાહ મેળવી રહ્યા છીએ, એ પ્રમાણે પરિણામ પણ મેળવી રહ્યા છીએ. અને આજે આપણે વિષ્ણુ સુક્તમની વાત કરીશું. આખરે તેના થકી આખરે જીવનની અંદર કયા ઉપાયો છે કે જે સૌથી વધુ કારગત નીવડે છે એના વિશે વાતચીત પણ કરીશું. અને તમામ વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી ડૉક્ટર આકાશ ભટ્ટ. આકાશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિષ્ણુ સુક્તમ એ પણ એક એવો અમોઘ ઉપાય છે કે જેના થકી સમસ્યાઓનું સમાધાન આવે છે. અને આપના સવાલ અને જવાબ પણ આપણે લઈશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. સુક્તમ અને તેના ઉપાય જો કરવામાં આવે તો જીવનમાં કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે તેના વિશે આજે આપણે વાત કરીશું. અને આજે આપણી વાત છે વિષ્ણુ સુક્તમને લઈને. આકાશજી, વિવિધ પ્રકારના સુક્તમ છે તે ઉપાયો તરીકે લેવાતા હોય છે, પરંતુ જો વિષ્ણુ સુક્તમની વાત કરવામાં આવે કેટલો મોટો ફાયદો કુંડલીના જાતકોને થતો હોય છે? બિલકુલ. હવે જોવા જઈએ ને તો વિષ્ણુ સૂક્ત એટલે કે પુરુષ સૂક્ત કહેવામાં આવ્યું છે, જે રુદ્રીનો બીજો અધ્યાય પણ કીધેલો છે. અને એની અંદર ભગવાન વિષ્ણુની જ સ્તુતિનું વર્ણન બતાવેલું છે, એમના સ્વરૂપના વર્ણન બતાવેલા છે. અને એ સૂક્તના પાઠની શરૂઆત થતી હોય છે સહસ્ત્રશી રેખા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભૂમિગું સર્વદ્રસ્વતવાત અધિષ્ઠદસાંગુલમમાં. જેના હજારો હાથ છે, જેના હજારો માથા છે, હજારો પગ છે, એવા વિષ્ણુ ભગવાન અને હજારો સૂર્યનું તેજ જેમની પાસે છે, એવા વિષ્ણુ ભગવાન વિશે વાત કરવામાં આવેલી છે. અને આ પાઠનો પ્રભાવ એવો સરસ પડતો હોય છે, જો તમે 21 દિવસ 40 દિવસનું જો અનુષ્ઠાન કરો છો, રોજના 100 પાઠ કરો છો, અથવા કદાચ 1250 પાઠનું એક જો અનુષ્ઠાન કરવામાં આવે છે, ઘીનો દીવો કરીને પૂજાપાઠ જો કરવામાં આવશે, તો જીવનની તમામ તકલીફો, તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ આપણે બહાર નીકળી શકીએ છીએ. જેમ કે લગ્ન ના થતા હોય તો લગ્ન પણ થઈ શકે, લક્ષ્મી પ્રાપ્તિ, તમારે ગૃહલક્ષ્મીની જરૂર હોય તો પણ પ્રાપ્ત થાય. અને ઘરની અંદર જો ખરેખર લક્ષ્મીજીની અગવડતા પડતી હોય તો પણ આપણને લક્ષ્મીજીની પ્રાપ્તિ થતી હોય છે. આવા પ્રકારના, અને એમાંય તે ખાસ કરીને પુરુષ સૂક્તનું એવું પણ કીધેલું છે કે જો આ પાઠ કરવામાં આવે તો જેને ખરેખર ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ચાલતી હોય તેનું સમાધાન પણ મળે એમ છે. આ પાઠ સવારે, બપોરે, સાંજે, રાત્રે ક્યારે પણ થઈ શકે છે. એના માટે કોઈ પણ પ્રકાર સમય નિશ્ચિંત કરેલો બતાવેલો નથી. અને આ પાઠથી આપણા જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે તેમ છે. મુશ્કેલીઓમાંથી મુક્તિ પ્રાપ્ત થાય તે માટેના આ અમુક ઉપાય છે. અને ચલો હવે આપણી સાથે જે દર્શકો જોડાયા છે તેમની સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કરીએ. ચલો, જામનગરથી લકી કોલર સતીબેન જોડાઈ ચૂક્યા છે. જણાવો, કોના વિશે સવાલ છે? સર, મારા ઘરવાળા છે ને માંદા હાજા બહુ છે, સ્વાસ્થ્ય સારું નથી રહેતું. અચ્છા, તેમની જન્મ તારીખ ક્યાં બોલો ને? જન્મ તારીખ છે 11 એપ્રિલ. નહીં, ફરી બોલો. 11 એકવી ના હોય. હે, 21 તારીખ છે? નહીં, 11 એપ્રિલ. 11 તારીખ હોય પછી 21મો મહિનો કેવી રીતે હોય? ચોથો. હા, ચોથો મહિનો. એપ્રિલ બોલતી છું. 11 એપ્રિલ. અને સાલ કઈ છે? સાલ 1973. 1976. 73. 73. ઓકે, ચાલો. અને જન્મ સમય? સમયની ખબર નથી. સવાર સાંજ કંઈક તો ખબર હશે, સાસુએ નહીં કીધું હોય? સવારે કઈ ખબર નથી. સાસુમાને પૂછી ન લેવાય તમારે? સાસુમાં વેન ગયા ને ઓછીતાના, એટલે ખબર ન પડી. અચ્છા, નામ હું જ તમારા ઘરવાળાનું? એનું નામ તો ના હાટલા જ છે. સીતાજીના પતિનું નામ હતું એ છે. કોણે? રામજીભાઈ નામ છે? મારે હજી નામ નથી લેતા એવા બૈરા બહુ ઓછા હોય. આપણે સૌરાષ્ટ્ર બાજુ હોય એ બરાબર. સારું, રામજીભાઈ ને સારું થઈ જાય, ચિંતા કરો. નથી લેતા, સારું છે ને, મર્યાદા કહેવાય. ઠીક છે, હા ઠીક છે. ના, હું સમજી ગયો. ચલો, અને તમારા જન્મ સ્થાન કયું છે રામજીભાઈ નું? એનું છે લાલપુર તાલુકાનું ખાઈડી આવે છે. અચ્છા, અને કેટલા વખતથી હાજા માંદા રહી છે? 4 વર્ષ થઈ ગયા. કયો તો તમે તો સારવાર હારી કરતા હશો, આટલું માન મર્યાદા રાખો. તો આપણાથી થાય કરીએ સર, બીજું તો શું. હવે સ્ત્રી દવા ચાલે છે બરાબર? હાજોમાં હોય તો પછી જીવનમાં બધું નકામ. હા, એ તો સાચી વાત છે બેન. પણ હવે શું કહેવાય, તમે દવા, ડોક્ટર શું કહે છે, દવા આપે છે કે નહીં? દવા આપે છે, રિપોર્ટમાં અલગ અલગ થાય છે. એટલે મેં કીધું એટલે મોટી સમસ્યા શું આવે છે તો કુંડળીમાં જોવાનું ખબર પડે? શ્વાસની તકલીફ થાય છે. શ્વાસની તકલીફ છે? ઓકે. બીડી નથી પીતા ને મારા ભાઈ? ના, દારૂ નહીં. તમે ના કહો તો સામેથી કહી દઉં. હા, ના, તો હું એટલે પૂછું, આપણે પૂછી લઈ તો શું કુંડળીમાં અરખાય ઉપાય કરી તમારે મને ખબર. છે ને કે આપણે ના, અમે આહિર છે ભાઈ. અચ્છા.
ના ના સારું કહેવાય. વ્યસન મુક્ત જીવન હોય ને એ તો બહુ સારી વસ્તુ છે અને તમારા જેવા સરસ ધર્મપત્ની મળ્યા છે તો એમની સારવાર કરજો, જરૂર સારું થશે. ના ના હમણાં અમે કઈ ન કહેવાય. આપણે હાજી. રામાયણ વાંચી તો સીતાજી છે ને હા. એના પગલે હલાય છે, જો હલાય તો સારું કહેવાય, વાહ, તો વાહ. અમે કઈ ન કહેવાય. બહુ બહુ ઓછા હોય છે આવા, તો અત્યારે ક્યાં મળે જ છે આવા માણા. વાહ. આવા બે માણા જોવા જ નથી મળતા. તમે જે આજે અમારા કાર્યક્રમમાં જોડ્યા મને બહુ આનંદ થયો. હા હા ના પેલી વાર એકવાર કર્યો થાય લગ્ન ગીત ને એકાદી કડી ગાઈ હતી તો એ છે અચ્છા. ને મારા નામમાં જરીક ઉતામળમાં જ કહેવાય ગયું હતું તો એ બેનને હા, થઈ ગયું હતું. તમારા દીકરાનું શું થયું? ઉપાય કરો છો કે હા નહીં? હા એનું પૂછાયું હતું ને એટલે તમે કીધું છે એ ઉપાય કરવાનો છે ઠીક શ્રાવણ છે. મહિનામાં. ના બહુ મજા આવી તમારી સાથે વાતો કરવામાં. અને હવે આકાશભાઈ જોડાયેલા છે, બધું એમણે હા તો સાંભળ્યું છે. આકાશભાઈ કઈ જરીક માર્ગદર્શન દે ને કઈક હાજી, સારો ઉપાય હાજી. કરી ના, દે ને જરૂર ભગવાનની ઉપાય આપશે કૃપાથી, આપણને. માતાજીની કૃપાથી તો સારું ભાઈ. હાજી. જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. બિલકુલ, હવે ઉપાય પણ જણાવું છું. હવે આપણી પાસે સમય પરફેક્ટ નહીં હોવાના કારણે છતાંય તે આપણે મેક્સિમમ એવો પ્રયત્ન કરીએ છીએ કે એમને એવો સરસ મજાનો ઉપાય આપીએ કે જેનાથી એમને આરોગ્યની અંદર સફળતા મળે. હવે સૌથી પહેલાં તો આપના આમ તો નજીકમાં ક્યાંક ને ક્યાંક શિવ મંદિર હશે જ, તો શિવ મંદિરમાં જઈ અને જો શક્ય હોય તો પાણીની અંદર સહેજ મધને મિક્સ કરી અને મધવાળું પાણી લઈ, અથવા મધ ના મળતું હોય તો સાકરવાળું પાણી પણ જો મહાદેવજી ઉપર જો અભિષેક કરવામાં આવશે અને સાથે સાથે મંત્રોચ્ચાર મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને, આ મંત્રના જો નિત્ય જપ કરી અને અભિષેક રોજે રોજ કરવામાં આવશે તો એમના આરોગ્ય અને આયુષ્યની અંદર પણ બહુ જ સારામાં સારું ફળ મળે તેવું છે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને મહાદેવજીના ચરણોમાં હું પણ પ્રાર્થના કરું છું કે આપના પતિદેવને ખૂબ લાંબુ અને સારું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય એવા ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના. અમદાવાદથી ચાંદની બેન જોડાઈ ચૂક્યા છે. જણાવો કોના વિશે સવાલ છે આપનો? હેલો, મારે નણંદ વિશે સવાલ છે. નણંદ વિશે પૂછવું છે? હા તમે ભાભી થાવ એમના? હા તમારા નણંદને કેવું બને છે? સારું બને છે. હે તો એટલે જ પૂછતા હોય. ચલો સારી વસ્તુ છે, જણાવી દો. ચલો તેમનો જન્મ તારીખ જણાવી દો. 25/1/96. 25/1/1996. અને જન્મ સમય શું છે? 8:30 વાગે રાત્રે. રાત્રે. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ. રાજકોટ. ઠીક છે. જણાવો તમારા નણંદબાનો શું સવાલ છે? એમનો સવાલ એ છે કે લગ્નમાં વિલંબ કેમ થાય છે? અચ્છા, ભાભી ગોતતા જ નથી તો પછી ક્યાંથી લગ્ન થાય? અરે ના ના એવું નથી, ગોતીએ છીએ તો અમને અનુકૂળ આવે તો એમને નો આવે ને એમનું આવે તો અમને નો આવે, એવી રીતે બધું થાય છે. અને વિદેશથી બહુ વધારે આવે છે. વિદેશથી માંગા આવે છે? હા. તો તમારા નણંદને જાવું છે વિદેશ? ના એમને નથી જવું. બોલો, દેશરે જોયા ને દાદા પરદેશ જોયા, એવું થઈ ગયું આ તો. હા ઠીક છે. તો આપણે તમારી શું ઈચ્છા છે? અહીંયા ઇન્ડિયામાં કે ગુજરાતમાં જ લગ્ન થાય એવી ઈચ્છા છે? હા બસ અહીંયા જ. ઠીક છે. અને તમારા નણંદબાને પણ એવી જ ઈચ્છા છે કે અહીંયા જ લગ્ન થાય? હા અહીંયા જ. ઠીક છે. ચલો, ભાભીની ચિંતા દૂર થાય, નણંદબાને સારું ઘરવાળો મળી જાય એ માટે શું યોગ છે શાસ્ત્રીજી જણાવશે. ચોક્કસથી તમારા જે નણંદ છે તેમની કુંડલીમાં પણ કાલસર્પ યોગ છે અને 7મા ભાવમાં શનિ છે. તો આ પ્રકારે નણંદબાના લગ્ન જીવન જે છે થોડું લેટ થાય તેવું સંપૂર્ણપણે શક્યતા છે. અને બીજું વાત કરીએ આપણે લગ્ન યોગની, તો લગ્ન યોગ જે છે તે આવતા વર્ષે એટલે કે 2027ના એપ્રિલ મહિનાથી લઈને 2028ના માર્ચ મહિના સુધીનો બહુ જ સરસ યોગ છે કે આ સમય દરમિયાનમાં તમારા નણંદને ચોક્કસ તેમના મનગમતા પાત્ર જે છે મળી શકે તેમ છે. અને તેના માટે તમે ચોક્કસથી શિવલિંગ ઉપર તમે દૂધ અને પાણીનું જે છે અભિષેક કરશો અને તેમાં તમે મંત્રનો ઉચ્ચારણ કરશો. તેમજ સોમવારના દિવસનો જો તમે વ્રત કરો છો તો તેનાથી પણ ચોક્કસથી તમારા નણંદબાને તેમનું મનગમતું પાત્ર આવતા વર્ષે મળી જશે. ચલો, નેક્સ્ટ લકી કોલર પોરબંદરથી વર્ષાબેન છે. વર્ષાબેન જણાવો શું સવાલ છે? હેલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ વર્ષાબેન, બોલો બોલો. મારા બેબીના બાબા માટે પૂછવાનું. બેબીના બાબા વિશે પૂછવું છે? હા. અચ્છા, તો તમે તો નાની થયા ને? હા નાની માર. અચ્છા, નાનીને શું ચિંતા થાય છે બાબાની એ તો જાણી લઈએ, પણ એની જન્મ તારીખ પહેલા જણાવી દો. એ BCA નું કરે છે. હા. અને બોલા અમદાવાદ અત્યારે છેલ્લું વર્ષ કરવા અમદાવાદ બેસાડેલું છે. અચ્છા, હવે સારું. એને વિદેશ જવું છે તો યોગ છે કે નહીં? અને સારું, એનું સારું. ભવિષ્ય કેવું છે? જન્મ તારીખ 30/8/2004. 30/8/2004. અને જન્મ સમય શું છે? 3:30 બપોરે. બપોરે 3:30. અને જન્મસ્થાન? ભાવનગર. ઓકે. હવે ભણવાનું એનું ક્યારે આ વર્ષે પૂરું થવાનું છે? હા 1 વર્ષ છે બાકી, બે આવ્યો હમણાં. ઓકે. તો હવે એના માટે તૈયારી ચાલુ કરી છે? ફોરેન જવું છે તો? હા
તૈયારી કરે, છેલ્લું વર્ષ કરી લે ને. અચ્છા એના કાકા અહીંયા છે, સમજા? અચ્છા, તો બધું આમ સમૂહ સુથરું છે, કઈ વાંધો અમેરિકા છે, નથી. અમેરિકા. અમેરિકા તો તકલીફ નહીં પડે, બધું ત્યાં ગોઠવાઈ જશે. હા, એટલે એને અમેરિકા જવું, સમજા? અચ્છા, તમારી દીકરીની એવી જ ઈચ્છા છે કે દીકરાને ત્યાં જ મોકલી દેવો છે? હા, એવી ઈચ્છા છે. અને અચ્છા. રહેતા રહેતા બધાને વહી જવું છે એને. ઓહો, તો વોવાઈ ત્યાંથી જ ગોતશો ને? તો વોવાઈ ની ગોતવાની છે કે ત્યાંની ગોતવાની છે? એ અહીં નહીં હો. તો પાછા આવવું પડશે લગ્ન કરાવવા માટે દીકરાના. હા, લગ્ન કરવા માટે આવું જોઈએ. ઠીક છે, ચલો આપણે જોઈએ તમારા તમે નાની છો ને એની એટલી ચિંતા કરો છો, એની કુંડલીમાં આખરે વિદેશ યોગ છે કે નહીં એ જરા ચેક કરી લઈએ અને તેને લઈને શું ઉપાય છે શાસ્ત્રીજી જણાવશે. ચોક્કસથી તમારા જે દીકરાનો પ્રશ્ન છે તે દીકરાના પ્રશ્નમાં એ ચોક્કસથી વિદેશ જઈ શકે અને વિદેશમાં જઈને વસીને ભણવાની દ્રષ્ટિએ જઈને પછી ત્યાં સ્થાયી થઈ શકે તેવા પણ ચોક્કસ પ્રમાણના ચાન્સીસ છે. શરૂઆતના સમયમાં થોડોક એને સમસ્યાઓ ત્યાં નડી શકે પણ ત્યારબાદ તેનું જીવન ખૂબ સરસ રીતે ત્યાં સેટલ થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતા છે. તો આપ બિલકુલ ચિંતા ના કરતા, તમારા દીકરાને ત્યાં અમેરિકા જવું છે કે બીજા કોઈ પણ જગ્યાએ વિદેશમાં ભણવા જવું છે તો તે ચોક્કસથી સ્થાયી થઈ શકશે. અને તેના માટે ચોક્કસથી રાહુ દેવતા માટે કેટલુંક દાન કરે તો તેનાથી ચોક્કસ પ્રમાણે એને આ રાહુની થોડી અસર છે ઓછી થઈ શકે તેમ છે. તો રાહુના દાન માટે તમે જોશો તો તે કદાચ લોખંડનું દાન કરે અથવા તો કોઈ કાળા વસ્ત્રનું દાન કરે તો તેનાથી ચોક્કસથી તેના આ કેટલાક સમસ્યાઓ છે તેનું નિવારણ થઈ તે વિદેશમાં સ્થાયી થઈ શકશે. ચલો નેક્સ્ટ અમદાવાદથી લકી કોલર નિમિષાબેન જોડાઈ ચૂક્યા છે. નિમિષાબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનું? મારા પુત્ર વિશે છે. ઓકે, જન્મ તારીખ જણાવો પુત્રની. જન્મ તારીખ છે 20/12/2000 બપોરે 1:20. ઓકે, બપોરે 1:20. અને જન્મસ્થાન કયું છે? સ્થળ કયું કહ્યું? નડિયાદ. ઠીક છે, જણાવો સવાલ જણાવો. હા, એ જોબ કરે છે ગવર્મેન્ટ, હા. પણ હમણાંથી એ મૂંઝાયેલો બહુ રહે છે, ગુસ્સે બહુ થઈ જાય છે, કોઈની સાથે હળતો મળતો નથી. અચ્છા. અને બીજો પ્રશ્ન છે કે એનો મેરેજ ક્યારે થશે? અચ્છા, તમે જાણવાની કોશિશ કરી કેમ આવું કરી રહ્યો છે? કોઈ તકલીફ છે, કઈ વાતચીત થઈ? હા, અમે જાણવાની કોશિશ કરીએ છીએ પણ અમને પણ જવાબ નથી આપતો કે નોકરીમાં મજા નથી આવતી, મારે બદલવી છે, કશું બીજું આગળ નથી બોલતો. અમે કહીએ છીએ કે તારે જે એક્ટિવિટી કરવી હોય કર, જોબ તો સારી છે એની, પણ હવે ખબર નથી. હવે તો પછી આવી પરિસ્થિતિમાં લગ્ન કરી દેવા છે તમારે? લગ્ન એટલે હા, એટલે પહેલા આપણે એનું સારું કરીએ ને પછી લગ્ન થાય તો સારું ને. બરાબર. કોઈ એને ગમતું તો નથી ને એવું પૂછ્યું તમે? એવું તો પૂછ્યું. હા, પૂછ્યું? ના, એવું કઈ નથી. અચ્છા, તો તમે જ્યાં ગોતી દેશો ત્યાં લગ્ન કરવા તૈયાર છે ભાઈ? હા, અત્યારે તો એવું કે છે પણ કે છે હજી લગ્ન એ મારે હજી વાર છે એમ કે છે. ઓકે, કઈ નહીં, આપણે તમે યોગ જોવા માંગો છો ને ક્યારે લગ્નનો યોગ છે આપણે જોઈ લઈએ. ખાસ તો એમની મૂંઝવણ દૂર થાય, કેમ મૂંઝાયેલો રહે છે. બિલકુલ ના, બરાબર. આપ ઘણા જાગૃત મા બાપ છો એટલે શું છે કે આ પ્રકારની સમસ્યાઓને લઈને વાતચીત સૌથી પહેલું પગથિયું હોય છે આપ પૂરું કરી લીધું છે. બીજું પગથિયું હોય છે માર્ગદર્શન, જે હેમિલભાઈ આજે આપને આપવાના છે. હેમિલભાઈ, આ પ્રકારની સમસ્યા ઘણા બધા યુવાનોને અથવા યુવતીઓને પણ રહેતી હોય છે. આવું જ્યારે મૂંઝાયેલું કોઈ વ્યક્તિત્વ હોય તો શું કુંડલી પરથી એ કરી શકાય અને તેનો ઉપાય શું થઈ શકે? આ કિસ્સામાં શું આપણે લાગી રહ્યું છે અને શું છે લગ્ન યોગ? જો આ કિસ્સામાં એટલું કહી શકાય કે એની કુંડલીમાં ચોથા સ્થાનમાં જોવા જઈએ ને, જે દૂષિત ગ્રહનો જે પ્રભાવ છે સૂર્ય અને કેતુનો, એને કારણે મન અશાંત વધુ થાય તેવું બને, એટલે અવારનવાર એને રહેતું હોય. પરંતુ હવે આમાં એટલું છે કે એની કારકિર્દી તો ઘણી સારી છે, એટલે ગવર્મેન્ટમાં એ આગળ તો આવશે જ. એટલે ગવર્મેન્ટ જોબ છોડી અન્ય કોઈ ઇતર પ્રવૃત્તિમાં જવું એ થોડુંક સમજી વિચારીને પગલું ભરવા જેવું છે. મારી સલાહ એવી છે કે ગવર્મેન્ટ જોબ પકડી રાખે તો સારું. હવે એનું જે લગ્ન જીવન બાબત અને જે માનસિક મૂંઝવણ છે, તો લગ્ન જીવન માટે તો અત્યારે 2026, 27, 28 ત્રણેય ઘણા સારા છે. સારું પાત્ર, ધારાધોરણવાળું પસંદગીનું પાત્ર મળી જાય તેવા યોગ એને દેખાઈ રહ્યા છે. એટલે એ બાબતે એને કોઈ ચિંતા ન કરવી. દરરોજ સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરી અને ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવા અને દત્ત બાવનીના પાઠ વાંચવા એ એના માટે જરૂરી છે. જેથી કરીને એ આ બંને વસ્તુ કરવાથી એના મનને પણ શાંતિ રહેશે અને આગળ જતાં કોઈ સારું પાત્ર પણ મળી જાય તેવું આપણે કહી શકીએ.
ઓકે, હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. પોરબંદરથી શીતલબેન જોડાઈ ચૂક્યા છે. શીતલબેન, જણાવો કોના વિશે સવાલ છે? બાબા માટે ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 22/4/2010. 22/4/2010. સમય સાંજે 5:30. સાંજે 5:30. જન્મ સ્થાન 5:30 કે 7:30 બોલ્યા? 5:30 કીધું ને? 5:30 વાગે કીધું કે 7:30 કીધું? 5:30. ઓકે, 5:30. ઓકે, અને જન્મ સ્થાન પોરબંદર. ઠીક છે. બોલો, શું સવાલ છે એમના વિશે? ઈ 12મું ભણે છે, ભણવામાં ધ્યાન આપતો નથી. હા. અને બીજું શરીરમાં કઈક ને કઈક તકલીફ હોય છે એને. કેવી કેવી તકલીફ હોય છે? સ્કૂટરું લઈને જાય, મહિનામાં 3-4 વખત ભટકાઈને આવે. તો એ તો પછી સ્કૂટર આ તેના- ચલાવવાની તકલીફ કહેવાય ને. આ શરીરમાં એવી પીડા કે કઈ એવી લખેલી ગ્રહ એવો છે તે આવી પીડા દીધે રાખે. કુંડલી પહેલા બતાવી છે કે આ પહેલી વાર બતાવી અમને? નહીં, પહેલી વાર જ. અચ્છા, આની પહેલા તમે મારી સાથે વાત કરેલી છે ને? હા, તમારું મકાન વેચાઈ ગયું? નથી વેચાણું હો. તો ઉપાય કરો છો કે નહીં? કરી તઈ ચલો, પ્રોગ્રામ તો જોવો છો ને નિયમિત? કાયમ જોઈએ તમારો પ્રોગ્રામ જ્યારથી આવે છે ને તેથી જોઈ. સરસ. એમ કઈ 2-4 લોકો તો તમે પૂછી લીધું, પણ આમ ફાયદો થાય છે કે નહીં? 8-10 વખત તો મેં ફોન લગાડી લીધો. હા, તો તમારો અવાજ જ ઓળખી ગયો હું. તમે શીતલબેન કીધું, પણ નામ તો તમારું કંઈક બીજું લાગે છે. શીતલબેન નું એ જ છે કે બીજા નામે કર્યો? સાચું બોલો. વર્ષાબેન. હા, જોયું? હું તમારા અવાજથી ના ઓળખી જાઉં આટલી વખત વાત કરી હોય તો. એટલે મને એમ થયું કે મેં કીધું નામ ફેરવી નાખો. આ લોકો ફોન નથી ઉપાડતા હે ને, કે નામ ફેરવી નાખી તો દઈ દે ફોન. બહુ પાક્કા હો તમે પણ, વર્ષાબેન. એમ નહીં, મને એમ થયું કે આ ઘડીએ આ શું વર્ષાબેન પૂછતા હશે. ના, વાંધો નહીં, પૂછાય એમ તો કાંઈ વાંધો નહીં. પોતાનું પૂછે ને તો અમને એમ થાય કે બીજા લોકોને લાભ મળે ને, એટલે અમે એવું કહેતા હોય. બાકી અમને વાંધો નથી. વર્ષાબેન, તમે શીતલબેન નામ સારું રાખ્યું. પણ વહુનું નામ છે. વહુના નામે સાસુએ ફોન કરી લીધો હે? તો હું- ભારે કે તમારે બહુ બોલકી નથી અને પાસે ન કરાવે? હે? તમારે બહુ ઓછી બોલતી લાગે છે. હા, ન બોલે નહીં કઈ. એને ખબર છે. ખબર છે, કે આ સાસુ. એનું નામ એક ને સાસુ આટલું બોલે છે તો બહુ ના જ બોલે ને. સારું, હું તો ખાલી થોડું હસું છું. આના મેં તો ગ્રહ એવા કેવા છે તે આ કાંઈક ને કાંઈક થયું જ હોય શરીરમાં. ઠીક છે. સારું, ચાલો, એને સારું થઈ જાય ને ભણવામાં ધ્યાન દે. ઘણમાં નિશાળ જવું સારું, હવે ગમે અમને નહીં, બોલવા બીજા દ્યો. સુધી બધું તમે જ જાગે. બોલશો હવે. અમને બોલવા દ્યો હવે થોડું. તમારા છોકરાના જન્માક્ષર જોઈએ અમે, કે આખરે એ ભણવામાં કેવું રહેશે અને એને શારીરિક રીતે કેવું સારું રહે. આકાશભાઈ જણાવશે. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો અમુક વખતે જાતે ઊભી કરેલી તકલીફો પણ હોય છે, ખાલી ગ્રહોના માધ્યમથી જ ઊભી નથી થતી. હવે આ દીકરાને અત્યારે 16 વર્ષની ઉંમરમાં કોઈ મોટું વ્હીકલ તો ચલાવવા ન જ આપવું જોઈએ, જે આપણા સરકારના નિયમ વિરુદ્ધ છે. શક્ય હોય તો એની જોડેથી સાયકલ જેવા વ્હીકલ ઇટ્સ ઓકે, ચાલે, વાંધો નથી. બીજું કે એના હેલ્થ રિલેટેડની અંદર શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થવી ખૂબ જરૂરી છે. જો શક્ય હોય તો એને શનિ મંત્રના જપ કરાવડાવો દર શનિવારે શનિ મંદિરે, અથવા હનુમાનજીનું મંદિર હોય તો પણ ચાલશે. ત્યાં આગળ લઈ જાઓ, તેલનું દાન કરાવડાવો, અથવા કદાચ કોઈ ગરીબને પણ તેલનું દાન આપણે આપી શકીએ એમ છીએ. આવું જો કરશો તો એનાથી ફાયદો થશે. અને એને ખાસ કરીને શનિ મંત્રના જપ કરાવડાવો. શનિ મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામે શનેશ્ચરમ. બને ત્યાં સુધી એમને વ્હીકલ ઓછું આપજો, અથવા કદાચ જરૂરી હોય તો જ આપજો. અને એ રીતે મોટું વ્હીકલ નહીં, ખાલી ને ખાલી સાયકલ સુધી ચાલશે. આવા પ્રકારના ધ્યાન રાખવાથી પણ આપણે સરસ મજાનું એનું ફળદાયી આપણને સારું એવું ફળ મળી શકે એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચલો, ઉનાથી યશભાઈ જોડાઈ ચૂક્યા છે. યશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, જયેશભાઈ, મારા ભાઈ વિશે સવાલ છે. ભાઈ વિશે જાણવું છે? હા, ભાઈની જન્મ તારીખ જણાવો. 2/3/1999. 2 માર્ચ 1999. નવ. ઠીક છે. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 5:11. 5:11 સાંજે. હા, જન્મ સ્થાન જણાવી દો ભાઈનું. જન્મસ્થાન પાલનપુર. પાલનપુર. આ ભાઈ તમારાથી નાનો છે કે મોટો? નાનો છે. અચ્છા, તોફાની છે? નહીં. તો શરમાળ લાગે છે. શરમાળ લાગે છે એટલે તમે એના વિશે પૂછો છો. હા. સારું, જણાવો શું ભાઈની ચિંતા કરો છો? એ સુરત જોબ કરે છે, તો એને સુરત સિટી કેવું રહેશે, અને જોબ કરે છે તો કેવું જોબમાં રહેશે? શેની જોબ કરે છે? શેમાં જોબ છે એમની? એ અત્યારે ફાર્મામાં કરે છે. અચ્છા, એમને એમાં જ આગળ વધવું છે? હા, એમાં જ આગળ વધવું. તમને શું લાગે છે એને શું કરવું જોઈએ? મને તો
બસ આ જ્યોતિષાચાર્ય જે જણાવે એ તો જણાવવાના જ છે. પણ મોટા ભાઈ ને નાના ભાઈની ચિંતા બહુ હોય ને, એમ કે આ બરાબર કરતો નથી. નાનું હોય ત્યારથી આપણે કંઈક ને કંઈક તો કીધું જ હોય. હવે આ કાકી દિવસે આટલું ચિંતા કરો છો એટલે જાણવાની ટ્રાય કરું છું. હા. ઠીક છે, ચાલો આપણે કુંડલીના યોગ પ્રમાણે જોઈએ કે ફાર્માનું ક્ષેત્ર તેમના માટે કેવું રહેશે. જે જોબ કરે છે એમાં પ્રગતિના યોગ કેવા છે શાસ્ત્રીજી? ચોક્કસથી મને આપ એ જણાવો કે અત્યારે આપ કઈ જગ્યાએ રહી રહ્યા છો અને ત્યાંથી કઈ જગ્યાએ, એટલે સુરત અત્યારે શિફ્ટ થયા છો, તો એની પહેલાં ક્યાં રહેતા હતા? એ ઉના રહે છે અને હાલ એમનો ભાઈ છે એ સુરતની અંદર જોબ કરી રહ્યા છે. બરોબર છે. તો આપ ઉનાથી સુરત તરફ જઈ રહ્યા છો, તો આ તરફ જો જાઓ છો તો તમારા ભાઈ માટે પ્રગતિ ચોક્કસ છે અને ચોક્કસથી તમારા ભાઈની પ્રગતિ પણ થશે. અને બીજી કે જે ફાર્માસ્યુટિકલવાળી જે કંપનીમાં તે કામ કરી રહ્યા છે તે પણ તેમના માટે લાયક જગ્યા છે. તો આપ કોઈ ટેન્શન ના લેશો. એ સુરત અથવા તો મુંબઈ અથવા તો પુણે એ બાજુની સાઈડમાં જો આપ જશો તો આપના ભાઈની ચોક્કસથી પ્રગતિ જે છે એ થવા માંડશે. બોટાદથી મયુરભાઈ જોડાઈ ચૂક્યા છે. મયુરભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે. જન્મ તારીખ જણાવો મયુરભાઈ. 25/8/1995. 25/8/1995. અને જન્મ સમય? રાત્રે 11:45. ઓકે. જન્મસ્થાન? જન્મસ્થાન બોટાદની બાજુમાં સમઢિયાળા નંબર 1. ઓકે, જણાવો શું સવાલ છે આપનો? મારા મેરેજ વિશે. મેરેજમાં વિલંબ થાય છે. હા, 95ની સાલ એટલે તો ઘણો ટાઈમ થઈ ગયો. અત્યાર સુધી કોઈ પસંદ ના આવ્યું? ના, વાત જ નથી થતી, આગળ વધતી નથી. તો તમે તમારી રીતે ન વધારી વાત. કોઈ ગમતું તો હશે કે નહીં? 100%. તમારી કુંડલી એવું કહે છે કે તમને કોઈ ગમે છે? ના ના, સાચું બોલ દો હવે. કઈ કોઈ અમને અમે કોઈ નહીં કહીએ. ઠીક છે, તો એરેન્જ મેરેજ કરવા છે કે લવ મેરેજ કરવા છે એટલું કહી દો. ચલો. નહીં, અરેન્જ મેરેજ. અચ્છા, કેમ એરેન્જ મેરેજ? મને ફાયદા ગણાવો તો જરા. બસ એ બરાબર ચાલે એમ? બરાબર ચાલે. શર્મા બહુ એમાં રહી ગયા તમે. સારું, ચાલો કંઈ વાંધો નહીં. હેમિલભાઈ જણાવે છે કે આપનું લગ્ન યોગ ક્યારે છે? તમને તો પસંદગીની છોકરી મળી જશે એવા યોગ દેખાય છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. મોડું થયું પણ ભગવાને સારું કર્યું એવી ધારણા રાખીને જ આગળ વધજો. પસંદગીની છોકરી મળે એવા ચાન્સીસ છે, એટલે તમે પ્રયત્ન હાલના તબક્કે ચાલુ કરી દો તો જેથી કરીને તમને ઈચ્છિત ફળ મળી જાય. અત્યારે 2026-27 સારા છે. યોગ્ય મહેનત કરો અને સારા પાત્ર સાથે વાતચીત આગળ વધારો. આ માટે તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયાનો એક હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર, એક નંગ કપૂરની ગોટી લઈ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ અર્પણ કરી પ્રાર્થના કરવી. તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને જે યોગ સારા ચાલે છે એમાં યોગને બળ મળે અને તમને કોઈ પસંદગી ધારાધોરણ મુજબનું પાત્ર મળી પણ જાય. ઓકે, નેક્સ્ટ લકી કોલર રાજકોટથી હરીશભાઈ જોડાઈ ચૂક્યા છે. હરીશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? મારા સન માટે છે. હાજી મારા સન. સનને છે ને 2020માં મેરેજ થયા હતા અને પછી એના 3-4 મહિનામાં ડિવોર્સ થઈ ગયા. એની જન્મ તારીખ 26/11/84. 26/11 અને સવારે 6:30 વાગે. ઓકે, 26/11/1984 અને સવારે 84. ઓકે, અને સવારે 6:30 વાગે. હા. અને રાજકોટ. ઓકે, કેમ? પાછું અમે ન્યાજ સાથે કે એનો જે છૂટાછેડા થઈ ગયા તો હવે ગોતી હતી પણ એનો મેળ ખાતો હોય તો ક્યારે થશે? અચ્છા, કેટલો સમય લગ્ન જીવન ચાલ્યું એમનું? એના લગ્ન સિવાય તો 3-4 મહિના જ આવેલું. એને તકલીફ હતી ને મગજની, હા, એટલે એ વયા ગયા એની મેળે. તો તમે પહેલા ચેક, છૂટાછેડા થવાઈ ગયા. પહેલા તપાસ નહોતી કરી તમે? ના, એને કીધું જ નતું, એ છુપાયું એ લોકો. તો તમે બાજુમાં કંઈ પૂછ્યું જ નહીં, એમણે કરી જ નાખ્યું? ના, એ બસ આપણે તો કહેવાય હોય ને કે આ લોકો સારા માણસો છે. હા, ઠીક છે. બ્રાહ્મણમાં જતા. ઠીક છે, તો હવે છૂટું થઈ ગયું ને? તકલીફ હતી, એટલે ડિપ્રેશનમાં રહેતા. ઠીક છે, હવે છૂટું થઈ ગયું. બીજું ગોઠવવું છે જલ્દી જ? હા, હું ગોતું છું પણ ક્યાંય મેળ નથી આવતો. અચ્છા, આટલી જલ્દી પણ ફટાફટ કંઈ 5-6 મહિના રાહ જોયા વિના કરી જ નાખવું છે?
હા જોઈએ, તમે જણાવો કે એના યોગ ક્યારે છે? સારું, ચલો આપણે કુંડલીમાં છે ને બીજા લગ્નનો યોગ કેવો છે એ જરા જોઈએ અને લઈને શું ઉપાય થઈ શકે છે. શાસ્ત્રીજી, આખરે આવું જ્યારે જીવનમાં બનતું હોય છે, શું આ કાળક્રમે લખેલું જ હોય છે કુંડલીમાં કે આવું એક જ ઇન્સિડન્ટ જીવનમાં બની જશે લગ્ન સંબંધિત? હવે બીજા લગ્ન માટે આખરે શું યોગ આપને દેખાઈ રહ્યો છે કોઈ? જી ચોક્કસ. એમની કુંડલીમાં આપણે જોઈશું તો એમને 7મા ભાવમાં રાહુનું સ્થાન છે. જ્યારે પણ 7મા ભાવમાં રાહુ હોય ત્યારે જ્યારે લગ્ન કરીએ તો લગ્ન પહેલાં સામેવાળું જે પાત્ર જે છે તેના વિશેની છબી કંઈક અલગ હોય અને લગ્ન થઈ ગયા પછી ઘણી બધી એવી ગુપ્ત વસ્તુઓ છે જે આપણને ખબર પડે અને તેનાથી ઘરમાં ક્લેશ ચાલુ થાય અને ત્યારબાદ આ જે છે વિવાહ જે છે તૂટવાની શક્યતા વધી જતી હોય છે. તો તેમને આ બીજા લગ્ન માટે પણ હું એવી સલાહ આપવા માંગુ છું કે પહેલાં શાંતિથી 6-1 મહિના જેવું સગાઈ રાખજો અને થોડું જોજો કે કેવી પરિસ્થિતિ છે, કેમ કે તમારા દીકરાની કુંડલીમાં એવું ચોક્કસપણે છે કે સામેવાળું પાત્ર કંઈક વસ્તુ છુપાવે અને તે લગ્ન પછી જે છે બહાર આવે ને તેનાથી ઘરમાં ક્લેશ ચાલુ થાય તેવી શક્યતાઓ છે. તો તે ચોક્કસથી તમે આ જોશો. બીજું કે તમારા દીકરાના લગ્નયોગ 2024માં પણ બહુ જ સુંદર હતા, પણ કોઈ કારણોસર એ નહીં થયું હોય તો તમે 2027થી લઈ 28માં પણ તમારા દીકરાના લગ્નયોગ ખૂબ જ સારા છે. તો તે સમય દરમિયાનમાં તમારા દીકરાના લગ્ન થઈ શકે તેવી ચોક્કસથી પરિસ્થિતિ છે. બીજી વસ્તુ કે તમારા છોકરાના જે લગ્ન જીવનમાં 7મા સ્થાનમાં રાહુ પડવાથી વૈવાહિક ક્લેશ નામનો યોગ બનતો હોય છે. તો આ યોગમાંથી નિવારણ કરવા માટે તમારે ચોક્કસ રાહુ દેવતાનું કેટલીક વસ્તુઓનું દાન અને એનું મંત્ર જાપ જો આપનો દીકરો કરે તો આ સમસ્યામાંથી એને સમાધાન થઈ શકે. ઓમ રાહવે નમઃ આ મંત્રનો ચોક્કસ પ્રકારેનો જાપ કરશે તો આપના દીકરાને આ જ્યારે નવા લગ્ન કરશે ત્યારે એમાં આ ક્લેશ કંકાસ થઈને સમસ્યા આવવાના ચાન્સીસ ઓછા થઈ જશે. તો આવતીકાલે બપોરે 1:20 લાઈવ અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં અને આપને મળશે અહીંથી લાઈવ સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.